આજે 12 બીજના ધણી રામદેવ પીરની વાત કરવી ત્યારે કે સવરા મંડપ વિશે જાણકારી આપવી ત્યારે કે સવરા રે મંડપમાં મારો સાહેબો બિરાજે, આવો આવો ને મુનિવર આપણે મળીએ. સવરા મંડપનું મહાત્મા કચ્છ અંજાર શહેરમાં જેસલ જાડેજાને ત્યાં સવરા મંડપનું આયોજન કરવામાં આવ્યું. આ મંડપના ઉત્સવમાં પધારનાર દાદા ઉગમસિંહ, સંત સેલણસિંહ, મોરબીના રાજા તથા તેના ગુરુ ખીમડીયો કોટવાળ, સતીર દારલદય, રૂપાદય માલદય અને કુંભો રાણો અને લીરબાઈમાં તથા તેમના પિતા દેવણ તણખી લુહાર તથા જુનાગઢથી ગેમલ ભગત પધારેલા છે. આમ તમામ ભક્તો સંત શરણસિંહની વિનંતીથી ઢાલડી નગર પધારેલા છે. તે વખતે સત્સંગની વાત ચાલતી હતી ત્યારે જેસલ જાડેજાએ એક પ્રશ્ન રજૂ કર્યો. જેસલ જાડેજાએ એવું કહ્યું કે આપણે સવરા મંડપ કર્યો, તેમાં કંઈક આધ્યાત્મિક વાત, કાંઈ ધાર્મિક વાત છુપાયેલી છે. તે બાબતે મારે જાણવાની ઈચ્છા છે. તો આપ કૃપા કરી મને કહો. આ સમયે દાદા ઉગમસિંહ જવાબ આપ્યો કે જેસલ જાડેજા, આનો જવાબ હું તોરલબાઈને કહું છું કે તમને એ પ્રશ્નનો જવાબ આપશે. ત્યારે તોરલદાએ કહ્યું કે આપ મારા હૃદયમાં વસો છો ગુરુદેવ, આ પ્રશ્નનો જવાબ આપી શકું. ઉગમસિંહ દાદાનો આદેશ થતા તોરલબાઈએ બાબા સવરા મંડપનો મહિમા નીચે જણાવ્યો. આ પ્રમાણ વખતે તોરાદેએ જાડેજાને કહ્યું કે આ પ્રશ્ન પૂછીને મને ધન્ય કરી દીધી. આખા મંડપના મહિમાનો આધાર આ મંડપની દોરી ઉપર આધારિત છે, જેને આપણે તણી નામથી ઓળખીએ છીએ. આ તણી એટલે કે દોરીની સુરતા તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યાએ મંડપ થયેલો હોય તે જગ્યાએથી આ દોરી છોડીને જે ગામમાં લઈ જવામાં આવે છે તે ગામે મંડપ કરવો પડે તેની હકીકત છે. કીધો 52 અક્ષરનો થંભ રંગિયો બહુરંગમાં, આ ઉપર 4 વેદની સોગઠ, એ પંચમ વેદ વચમાં. મંડપ વખતે 52 હાથની લંબાઈનો, 52 ગજની લંબાઈનો લાકડાનો થંભ લાવવામાં આવે છે. આ થંભને ઊભો કરવામાં આવે. આ થંભને અનેક ચિત્રોથી ચિતરવામાં આવે. આ લાકડાના થંભના એક છેડે લાકડાનું 4 પાંખિયા વાળું સોગઠું બેસાડવામાં આવે. તેને આપણે લાકડાની માછી તરીકે ઓળખીએ છીએ. આ લાકડાની માછીના 4 છેડાએ 4 વેદ તરીકે ઓળખવામાં આવે છે. આ માછીના લાકડાના 4 ટુકડા જ્યાં ભેગા થાય તેને પંચમ વેદ કહેવામાં આવે. તેથી આ સોગઠના 4 પાંખિયાને 4 વેદ તેના મધ્ય ભાગે જ્યાં ભેગા થાય છે તેને પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે. જેમ 4 વેદ 52 અક્ષર ઉપર આધારિત છે,
એટલે કે 52 અક્ષરમાં 4 વેદ સમાયેલા છે, તેમાં 52 હાથના લાકડા ઉપર આ ચોગઠ લાકડાના આધારે ટકાવી રાખવામાં આવે છે. 4 વેદરૂપી પાંખિયા જ્યાંથી નીકળે છે તે થળને પંચમ વેદ કહેવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે પંચમ વેદમાંથી આ 4 વેદો ઉત્પન્ન થયા છે અને આ 4 વેદો 52 અક્ષર રૂપી 52 હાથના લાકડાને આધારિત છે. આ 4 વેદ રૂપી ચોગઠના 4 પાંખિયાના એક છેડે 7 હેલ મૂકવામાં આવે છે અને આ 7 હેલનો 7નો અંક તે જ્ઞાનની 7 ભૂમિકા છે. 7 ભૂમિકા સન વસણ 7 એકમાં બાંધિયા તેને 4 લાકડાની માઈ ભક્તિ અંગ 4માં. આ લાકડાની માચીના 4 ખૂણે 7 હેલો મૂકવામાં આવે અને તેને 4 લાકડાની પાતળી લાકડીઓથી આ 7 હેલો પડી ન જાય તે માટે તેને બાંધવામાં આવે છે. આ 4 લાકડીઓને ભક્તિના 4 અંગ કહેવામાં આવે છે. 7 જ્ઞાનની ભૂમિકા 4 વેદોમાં સમજાવવામાં આવી છે. જો આ જ્ઞાનની 7 ભૂમિકાને સિદ્ધ કરવી હોય તો એટલે કે તેમાં સફળતા મેળવવી હોય તો ભક્તિના 4 અંગ દ્વારા આ જ્ઞાનની 7 ભૂમિકા સિદ્ધ થાય છે. આ ભક્તિના 4 અંગો સંતો દ્વારા જણાવવામાં આવે. પહેલો વિવેક, બીજો વિચાર, ત્રીજો જ્ઞાન અને ચોથો વૈરાગ્ય વગેરે જણાવવામાં આવ્યા છે. 7 જ્ઞાનની ભૂમિકામાં સફળતા મેળવવી હોય તો પ્રથમ તો વિવેક હોવો જરૂરી છે. આ વિવેકની સાથે સદવિચાર પણ જરૂરી છે. આ સદવિચારમાં જ્ઞાન હોવું ખાસ જરૂરી છે. આ 3 બાબતો જેમ કે વિવેક, વિચાર અને જ્ઞાન હોય પણ તેમાં વૈરાગ્યની ભાવના ન હોય તો 7 જ્ઞાનની ભૂમિકામાં સફળતા મળતી નથી. તેથી વૈરાગ્યની ભાવના પણ રાખવી જરૂરી છે કે 9 ઇન્દ્રિયો દોર બાંધ્યા છે તે 9 છે નાળા, ઈ 10મી દોરી સુરતા ધાર બાંધી વેદના મૂળમાં. આ લાકડાના સ્તંભને ઊભો કરવા માટે સ્તંભની ફરતા 9 જાડા નાળા બાંધવામાં આવે છે. તેને દેહની ઇન્દ્રિય રૂપે ગણવામાં આવે છે. સુરતા રૂપી દોરીને સ્વગઢના મૂળમાં ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે. આ સુરતા રૂપી દોરી કે જેને આપણે તણીના નામથી ઓળખીએ છીએ તેને ઉત્તર દિશામાં એટલા માટે બાંધવામાં આવે છે કે ઉત્તર દિશાને અનંત દિશા કહેવામાં આવે છે. આ અનંત દિશા એટલે એવી દિશા કે તેનો અંત આવી શકતો નથી, એટલે કે તેને આપીને તેની લંબાઈનો અંદાજ કાઢી શકાતો નથી. 9 જાડા નાળા તે 9 ઇન્દ્રિયોનો દોર છે. તેના થકી એટલે કે 9 નાળા થકી આ સ્તંભ ઊભો થાય. જેમ ઇન્દ્રિયને લીધે દેહ હલનચલન કરે તેમ આ 9 નાળા આધારે સ્તંભ ઊભો થઈ ટકી શકે. આ 9 નાળા અને 10મી દોરી એટલે કે પાતળી દોરી જેને આપણે તળી તરીકે ઓળખીએ છીએ અને દેહમાં સુરતા રૂપે છે. જેમ કે દેહમાં ઇન્દ્રિયો સ્થિર છે, જ્યારે સુરતા સ્થિર નથી હોતી તેથી તેને ઇન્દ્રિયોથી પર છે.
એટલે અલગ છે, તેમ આ સુરતા રૂપી દોરી આ નવ નાળાથી પર છે, એટલે કે અલગ છે. જેમના ગામમાં મંડપનું આયોજન કરવાનું હોય તે ગામના અગાઉ જે ગામે મંડપ થયેલો હોય તે ગામથી દોરી એટલે કે તણી પ્રથમ વાર લાવવામાં આવે છે. આ મંડપમાં વપરાતા નવ જાડા નાળાને મંડપના આગલા દિવસે લાવવામાં આવે છે. તેથી આ દોરી અને નાળા અલગ પડે છે. તેમ દેહની ઇન્દ્રિયો અને સુરતા અલગ છે. તેથી આ સુરતા રૂપી દોરીને ચાર વેદમાં મૂળ રૂપે જ્યાં ગુરુ વચન છે ત્યાં સોગઠના નીચેના ભાગમાં ઉત્તર દિશાએ બાંધવામાં આવે છે. સુરતાનંદ દિશાથી આવી બાંધી છે વેદને મૂળમાં. આગદાથી સાધુ દોરી પર બેઠા છે તે આનંદમાં. અનંત દિશાએ એટલે કે જેનો છેડો આવતો નથી તેવી દિશા અનંત દિશા કહેવામાં આવે છે. ઉત્તર દિશાને અનંત દિશા કહેવામાં આવે છે. આત્મ ભૂમિકા એક એવી ભૂમિકા છે તેનો પણ છેડો મળતો નથી, એટલે કે બધી વિશાળતા ધરાવે છે, તેનો અંત પામી શકાતો નથી. આ આત્મા રૂપી ભૂમિકાનું જ્ઞાન મેળવવા માટે તેમાં સુરતાને કામે લગાડ્યા સિવાય તેના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેથી આ સુરતા રૂપી દોરીને આત્મ ભૂમિકા રૂપ ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે. એટલે કે સુરતાંગ આત્મા સાથે જોડાવામાં આવે છે. આ સુરતા રૂપી દોરી ઉપર અજેતાનું સાધુનું સ્થાન છે. આ દોરી ઉપર બીજાતા સાધુ એવા છે કે તેની જાતિ ભાતિ કે રૂપ કે રંગ કે આકાર નથી. તેને દેહ ધારણ કરેલ ન હોવાથી આવા સાધુને કોઈ જાતિ સાથે સરખવામાં આવ્યા નથી. તેથી તેને અજાતિ સાધુ તરીકે ઓળખવામાં આવે છે. આવા સાધુની કોઈ જાત નથી, તેમજ વર્ણ અવસ્થા પર છે તેવા આ સાધુ સુરતાના ઘરને પામે. આ વાતનો અર્થ એવો નથી કરવાનો કે જે લોકો વર્ણના હોય એટલે કે કોઈ જાતિમાં જન્મ્યા હોય અને દેહ ધારણ કરેલો હોય તેવા લોકો સુરતાના ઘરને પામી શકતા નથી. તેવો અર્થ કરવાની જરૂર નથી. પણ જે ભક્તો કોઈ પણ જાતિમાં જન્મ્યા હોય છતાં પણ તેણે જાતિ ભાતિને મહત્વ આપ્યું ન હોય, એટલે કે તેના માંથી જાતિ ભાતિનો ભેદ નીકળી ગયો હોય, તેણે દેહ ધારણ કરેલ હોવા છતાં દેહ મિથ્યા છે, નાશવંત છે તેવું સમજાઈ ગયું હોય, તેના દેહ વળગણો તમામ છૂટી ગયા હોય, તેને રાજા જનક દેહ ધારણ કરેલા હતા છતાં તેને વિદેહી એટલે કે દેહ વગરના ગણવામાં આવતા. તેવી પરિસ્થિતિ ધરાવતા સાધુને અજાતિ સાધુ કહ્યા છે. તે આત્માની સમકક્ષ ગણાય છે. આ પ્રમાણે જીવન જીવતા ભક્તો સુરતાના ઘરને પામી શકે છે. સ્થાન કિયા છે છોડ દે તત્વ સુરાસી ખાના, તેને રંગ ઉપર દેખાય પછનંગી ધજામાં. આ મહામંડપનું સ્થાપન એટલે કે સ્થૂળદેહનું સ્થાપન માનવામાં આવે છે. આ મંડપના સ્તંભના એક છેડે લાકડું સોગઠું ગોઠવવામાં આવે છે. તેના બરાબર મધ્ય ભાગને પંચમ વેદ કહેવામાં આવે છે. તેના ઉપર એક વાંસ જેવી લાકડી ઊભી કરી તેના ઉપર
5 ધજાઓ અલગ અલગ પ્રકારની ફરકાવવામાં આવે છે. આ ધજાને પચરંગી ધજા તરીકે ઓળખવામાં આવે છે. આ દેહ પણ 5 તત્વનો બનેલો છે. આ 5 તત્વો અલગ પ્રકારના હોવાથી આ પચરંગી ધજાનો 5 તત્વો રૂપ ગણવામાં આવે છે. દેહના 5 તત્વો છે. 5 તત્વોના કલર પણ સંતો દ્વારા અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. પહેલો ભૂમિ તત્વ, આ તત્વનો કલર પીળો છે. બીજું જળ તત્વ, આ તત્વનો કલર સફેદ છે. ત્રીજું તત્વ તેજ તત્વ, આ તત્વનો કલર લાલ છે. વાયુ તત્વ, આ તત્વનો કલર લીલો છે. અને પાંચમું આકાશ તત્વ, આ તત્વનો કલર કાળો છે. આ ઉપર મુજબના 5 તત્વોને દેખાડવા માટે 5 ધજાઓ અલગ અલગ કલરની રાખવામાં આવે છે. પ્રથમ ધજા પીળા કલરની રાખવામાં આવે છે. બીજી ધજા સફેદ કલરની રાખવામાં આવે છે. ત્રીજી ધજા લાલ કલરની રાખવામાં આવે છે. ચોથી ધજા લીલા કલરની રાખવામાં આવે છે. આ 5 ધજા કાળા કલરની રાખવામાં આવે. આ 5 અલગ અલગ કલરની ધજાઓમાં શિખર પણ કહેવામાં આવે છે. આ 5 શિખર પૈકી વચ્ચેનું જે શિખર લાલ કલરનું છે એ તેજ તત્વ હોવાથી તેને નિજિયા શિખરના નામથી ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ દેવ પંચમથી પરજોત નિજિયા શિખરમાં તેને જુએ કોઈ અનુભવી સંત નિજિયા પદગુરો ગમમાં. ઉપર જણાવેલા વિગત મુજબ આ 5 શિખરમાં જે વચલું શિખર આવેલ છે તેને નિજિયા શિખર કહેવામાં આવે છે. આ શિખરની અંદર એક જ્યોત જલી રહી છે. આ જ્યોતના દર્શન કોઈ અનુભવી ભક્તને થાય છે. 4 વેદ રૂપી આ 4 શિખરની વચ્ચે એક વધારાનું શિખર આવેલ છે. તેને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિખર સતનામ નિજ નામ રૂપ નિજિયા શિખર છે. તેને લીધે આ પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ પથરાયેલો રહે છે. ગુરુગમ જ્ઞાનીઓ તેને નિજ આત્મપદમાં, નિજ એટલે પોતે, તેમ પોતાના આત્મા સત્તાથી પોતાનો અનુભવ દ્રષ્ટિએ જુએ છે. તેને આ જ્યોતના દર્શન થાય છે. દૈહિક સત્તાથી જે લોકો જોવાનો પ્રયત્ન કરે તેને આ જ્યોતના દર્શન થતા નથી. આ મંડપના પ્રસંગે ભેગા થયેલા સંતોમાં ઘણા સંતો ગુરુ રૂપે પૂજાતા હોય છે. પણ મંડપમાં ગુરુ ગાદી ઉપર જે પુરુષ બિરાજે છે તે તો અખંડ ગુરુદેવ સર્વના પૂજનીય ગણાય છે. આગળના સંતોએ એક દેહરૂપી મંડપને આધ્યાત્મિક મંડપ ગણીને મંડપની રચના કરી છે. આ દેહ જડ છે. તેમાં ચેતન તત્વ તથા 5 તત્વો બળવાથી દેહ હરતો ફરતો જણાય છે. તેમાં મંડપનો સ્તંભ પણ લાકડાનો હોવાથી તે દેહની જેમ જડ છે. તે આ સ્તંભ પોતાની મેળે ઊભો થઈ શકતો નથી. આ લાકડાની સાથે સોગઠાના 4 પાંખિયા રૂપી 4 વેદ અને 4 પાંખિયા જ્યાં ઊભા થાય છે તે વચ્ચેનું શિખર એટલે પંચમ વેદ. આ પંચમ વેદથી પર એવા 5 તત્વરૂપી અલગ અલગ કલરની 5 ધજાઓ, ત્યાં 9 ઇન્દ્રિયો રૂપી 9 નાળા, સુરતા રૂપી દોરી જેને તણી કહેવામાં આવે છે. આ સુરતા રૂપી દોરીને ઉત્તર દિશામાં જે આત્મ ભૂમિકા રહેલી છે તેની સાથે બાંધવામાં આવે છે. તેના આધારે આ થંભમાં ચેતનવંત આવતા આ થંભ પોતાની મેળે ઊભો થઈ જાય છે. આમ આધ્યાત્મિક રીતે મંડપની રચના કરેલ હોવાથી આ મંડપ કરવાનો ઉત્સવ કાયમી રીતે જળવાઈ રહ્યો છે.
આ પ્રસંગ લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ પીરના માં શ્રદ્ધા રાખી આ પ્રસંગનું ધામધૂમથી આયોજન કરી ઉજવે છે. આખા વર્ષની 12 બીજ ઉજવવામાં આવે છે અને તણી રૂપે સુરતાની દોરી આખું વર્ષ મુંજન કરવાથી લોકોની સુરતા મજબૂત બને. આ તમામ લોકો સુરતા રામદેવ પીર તરફ લાગવાથી અને આ સુરતા આ જળરૂપી લાકડાના થંભમાં દાખલ થવાથી જળરૂપી થંભ પણ થોડા સમયને માટે ચેતનવંતો બની જાય છે. રામદેવ પીર તરફથી શ્રદ્ધાનું પરિણામ મળી જતા લોકો અનેરો આનંદ અનુભવે છે. આ શ્રદ્ધાપૂર્વક શરૂ કરવામાં આવેલા મંડપનું કાર્ય પરિપૂર્ણ થાય છે. આ સભા વસે તોરલદય મંડપ વિશેની જાણકારી બધાને આપી અને બધાને ખુશ કરી દીધા. એવા સદગુરુદેવના સાનિધ્યમાં તોરલદયે જાડેજા સમક્ષ આ સવરા મંડપની વાત કરી અને સર્વને જાણ કરી કે આ સર્વ મંડપનો જે કાંઈ ઉજવવામાં આવે છે એનું તથ્ય રામદેવ પીરનું છે અને આ દેહરૂપી જે મંડપ ઊભો કરવામાં આવે છે એનું વર્ણન કરેલું છે. જય ગુરુ મહારાજ.